હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। સોમનાથનો અમર રક્ષક વીર હમીરજી ગોહિલની શૌર્યગાથા। 14મી સદીનો એ સમય હતો। ભારત વર્ષ પર વિદેશી આક્રમણકારોના વાદળો ઘેરાયેલા હતા। દિલ્હીની ગાદી પર અલાઉદ્દીન ખિલજીનું શાસન હતું અને તેની નજર પશ્ચિમ ભારતના સમુદ્ર પ્રદેશ ગુજરાત પર હતી। ખિલજીના સેનાપતિ ઉલગ ખાન અને નુસરત ખાને ગુજરાતને જીતવા અને સૌરાષ્ટ્રના આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના મંદિરને ધ્વસ્ત કરવા માટે વિશાળ લશ્કર સાથે કૂચ કરી હતી। સોમનાથ એટલે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર। આ સમાચાર જ્યારે કાઠિયાવાડના નાના મોટા રજવાડાઓમાં પહોંચ્યા ત્યારે ફફડાટ વ્યાપી ગયો। પણ લાઠીના દરબારગઢમાં કંઈક અલગ જ વાતાવરણ હતું। લાઠીના ગોહિલ વંશના કુમાર હમીરજી હજુ તો માંડ 16 થી 17 વર્ષના નવયુવાન હતા। તેમના લગ્ન લેવાઈ રહ્યા હતા। આખું લાઠી ગામ આનંદમાં હતું। શરણાઈઓ વાગી રહી હતી અને હમીરજી ચોરીમાં ફેરા ફરી રહ્યા હતા। બરાબર એ જ સમયે એક ઘોડેસવાર દૂત હાંફતો હાંફતો દરબારગઢમાં પ્રવેશ્યો। તેણે સમાચાર આપ્યા, બાપુ, ગજનીનું સૈન્ય સોમનાથ તરફ વધી રહ્યું છે। પ્રભાસ પાટણ પર આફત છે। શરણાઈઓના સૂર થંભી ગયા। મંડપમાં સન્નાટો ચોવાઈ ગયો। હમીરજીના હાથમાં મીંઢોળ બાંધેલું હતું, પણ હૈયામાં સોમનાથ પ્રત્યેની ભક્તિ ઉછાળા મારી રહી હતી। તેમણે અધવચ્ચેથી ફેરા અટકાવ્યા, પત્ની અને પરિવાર સામે જોયું અને ગરજી ઉઠ્યા, જેના ચરણમાં આખું જીવન છે એ મહાદેવનું મંદિર જો જોખમમાં હોય તો આ સંસારના સુખ મારે નથી જોઈતા। હું સોમનાથની રક્ષા કરવા જઈશ। તેમની નવવધુએ પણ હિંમત બતાવી અને તેને વિજય તિલક કરીને વિદાય આપી। હમીરજીએ લગ્નના વાઘા ઉતારી કેસરિયા ધારણ કર્યા અને પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી। લાઠીથી સોમનાથનો રસ્તો લાંબો હતો। હમીરજી પાસે માત્ર 200 જેટલા શૂરવીર સાથીઓ હતા, જ્યારે દુશ્મનનું સૈન્ય હજારોની સંખ્યામાં હતું। રસ્તામાં ગીરના ગીચ જંગલોમાં તેમની મુલાકાત વેગડા ભીલ સાથે થઈ। વેગડો ભીલ ગીરનો સાચો સંતાન હતો। તેના તીરકામઠા અને ભાલાઓથી દુશ્મનો થરથર કાપતા। હમીરજીએ વેગડાજીને વાત કરી, મામા, સોમનાથ પર આફત છે। મારે મહાદેવ માટે માથું આપવું છે, પણ સાથીઓ થોડા છે। વેગડા ભીલ હસીને બોલ્યા, કુમાર, ચિંતા ન કરો। આ ગીરના વનપુત્રો તમારા માટે જાન દેવા તૈયાર છે। સોમનાથ આપણું છે અને તેને બચાવવા માટે અમે તમારી સાથે જંગ લડીશું। આમ રાજપૂત શૌર્ય અને ભીલ સમુદાયની નીડરતાનો સંગમ થયો। આ જૂથ કેસરિયા કરવા માટે સોમનાથ તરફ આગળ વધ્યું। જ્યારે હમીરજીની ટુકડી સોમનાથ પહોંચી ત્યારે દ્રશ્ય ભયાનક હતું। વિશાળ સૈન્ય મંદિરને ઘેરી વળ્યું હતું। હમીરજીએ મંદિરના ગર્ભગૃહમાં જઈ મહાદેવની છેલ્લી પૂજા કરી અને શપથ લીધા, હે ભોળાનાથ, જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ આતતાઈ આ મંદિરના ઉંબરાને ઓળંગી શકશે નહીં। યુદ્ધના નગારા વાગ્યા। હમીરજી અને વેગડા ભીલની સેનાએ હર હર મહાદેવના નાદ સાથે દુશ્મનો પર ત્રાટક્યું। હમીરજીની તલવાર વીજળીની ગતિએ ફરવા લાગી। એક એક ગોહિલ અને ભીલ યોદ્ધો 10-10 દુશ્મનો પર ભારે પડી રહ્યો હતો। રણ મેદાન લોહીથી રંગાઈ ગયું। યુદ્ધ સતત 3 દિવસ સુધી ચાલ્યું। ત્રીજા દિવસે હમીરજીના દેહ પર અસંખ્ય ઘા વાગ્યા હતા। લોહીની ધારાઓ વહી રહી હતી, પણ તેમની પકડ તલવાર પર ઢીલી નહોતી પડી।
દુશ્મન સેનાપતિ આ યુવાનની વીરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અચાનક એક જોરદાર ઘા હમીરજીની ગરદન પર વાગ્યો અને તેનું માથું ધડથી અલગ થઈ ગયું. સામાન્ય રીતે માણસનું માથું કપાય એટલે તે પડી જાય, પણ અહીં તો કુદરતનો અને ભક્તિનો ચમત્કાર થયો. હમીરજીનું ધડ તલવાર લઈને લડતું રહ્યું. માથા વગરનું ધડ દુશ્મનોને કાપવા લાગ્યું. આ દ્રશ્ય જોઈ દુશ્મન સૈન્યમાં નાસભાગ મચી ગઈ. તેઓ માનવા લાગ્યા કે આ કોઈ મનુષ્ય નહીં, પણ સાક્ષાત શિવનો ગણ લડી રહ્યો છે. અંતે સોમનાથના મંદિરના પગથિયા પાસે હમીરજીનું ધડ શાંત પડ્યું. તેમણે પોતાનું વચન પાળ્યું હતું. સોમનાથનું મંદિર એ દિવસે બચી ગયું હતું, કારણ કે હમીરજીએ દુશ્મનોને એટલો મોટો ફટકો માર્યો હતો કે તેમને પીછેહઠ કરવી પડી. આજે પણ જો તમે સોમનાથ મંદિરના દર્શને જાઓ તો મુખ્ય દ્વારની બિલકુલ સામે એક નાની દેરી અને હમીરજી ગોહિલની અશ્વરૂઢ મૂર્તિ જોવા મળે છે. આ એ જ સ્થાન છે જ્યાં આ વીરે પોતાનું બલિદાન આપ્યું હતું. બાજુમાં વેગડા ભીલની પણ યાદગાર દેરી આવેલી છે. લોક સાહિત્યમાં અને ડાયરાઓમાં આજે પણ ગવાય છે, માથું પડે ને જેનું ધડ લડે ઈ ગોહિલ કુળનો જણ. વાર્તાના મુખ્ય પાસાઓ. ઐતિહાસિક સત્યતા. આ વાર્તા 1300ની સાલના અંતભાગની છે. હમીરજી ગોહિલ લાઠીના રાજવી પરિવારના હતા. ભાવનાત્મક જોડાણ. લગ્ન છોડીને ધર્મ માટે બલિદાન આપવું એ આ વાર્તાનો સૌથી ભાવુક ભાગ છે. સામાજિક એકતા. રાજપૂત કુમાર અને ભીલ યોદ્ધાઓની મિત્રતા એ સમયની સામાજિક એકતા દર્શાવે છે. અને સ્થળ ગીરનું જંગલ, પ્રભાસ પાટણ, સોમનાથ અને લાઠીનો સમાવેશ થાય છે. થેન્ક યુ.